ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નવા સ્મશાન ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું। સમાજના સર્વાંગી વિકાસ સાથે જીવનના અંતિમ ક્ષણોમાં પણ માન સન્માન જળવાઈ રહે તેવા સંવેદનશીલ અભિગમ સાથે ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુંદ માધવ ફાઉન્ડેશન દ્વારા પાદરા તાલુકાના અબોર ગામે સ્મશાન ગૃહની અપગ્રેડ થયેલી સુવિધાઓનું હસ્તાંતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ધાર્મિક વિધિ મુજબ પૂજા યોજાઈ હતી। ગ્રામીણ વિસ્તારોમાં ઘણીવાર પૂરતી સુવિધાઓના અભાવે પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। અબોર ગામ પંચાયત તરફથી મળેલી માંગને ધ્યાનમાં રાખીને ફિનોલેક્સ અને મુકુંદ માધવ ફાઉન્ડેશન દ્વારા આ મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે। આ પ્રોજેક્ટ હેઠળ બેઠકો માટે શેડ, સ્વચ્છ શૌચાલય સુવિધા, સુરક્ષા માટે કાંટાવાળી તારની વાડ, લાકડા માટે સ્ટોરરૂમ તેમજ ઉર્જા બચતને ધ્યાનમાં રાખીને સોલાર લાઇટ જેવી આવશ્યક સુવિધાઓ વિકાસવામાં આવી છે। આ સુવિધાઓથી સ્મશાન ગૃહ હવે ગામ લોકો માટે વધુ સુવિધાભર, સુરક્ષિત અને ગૌરવપૂર્ણ સ્થાન બની ગયું છે। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રી અને મુકુંદ માધવ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી કામગીરી માત્ર વિકાસ પૂરતી સીમિત નથી, પરંતુ સમાજના સંવેદનશીલ મુદ્દાઓને સ્પર્શે છે। આવી પહેલે ગામના જીવન સ્તરે ખૂબ જરૂરી બની રહી છે, જેને લઈને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ અને મુકુંદ માધવ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો। નમસ્કાર, હું નિતુલ બારોટ, ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુંદ માધવ ફાઉન્ડેશનમાં CSR ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું। આજ રોજ અબોર ગ્રામ પંચાયતમાં સ્મશાન ગૃહ નવીનીકરણનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ સ્મશાન ગૃહમાં ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ અને મુકુંદ માધવ ફાઉન્ડેશન ગ્રામજનો માટે બેસવા માટે સીટિંગ સીટ, બાથરૂમ અને હાથ ધોવા માટેની જગ્યા, તેની સાથે ચારેય બાજુ જે સ્મશાન ગૃહ આવ્યું છે એમાં બાર્ડ વાયરથી ફેન્સિંગ કરવામાં આવ્યું, સાથોસાથ લાકડાના સ્ટોરરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ સ્મશાન ગૃહમાં નજીકના સમયમાં ટ્રી પ્લાન્ટેશન કરી અને સરસ રીતે એનું બ્યુટિફિકેશન કરવામાં પણ આવશે। આ સ્મશાન ગૃહના પૂજા વિધિ અને હેન્ડઓવર પ્રોસેસ માટે પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ પણ આવ્યા હતા અને તેમણે પણ આ સ્મશાન ગૃહને બિરદાવ્યું હતું કે ખાસ કરીને હું આપને જણાવું તો ફિનોલેક્સ અને મુકુંદ માધવ ફાઉન્ડેશન પાદરા તાલુકા અને બરોડા ડિસ્ટ્રિક્ટમાં હેલ્થ, એન્વાયરમેન્ટ, વોટર કન્ઝર્વેશન આવા અનેક પ્રકારના સમાજલક્ષી કાર્યો કરતી આવ્યું છે। અને આજ રોજ હું હંમેશા કહેતો હોઉં છું કે ફિનોલેક્સ અને મુકુંદ માધવ ફાઉન્ડેશન બાળકનો જન્મ થાય જેમાં NICU વોર્ડ જે કહેવાય એના ડેવલપમેન્ટથી લઈ અને માણસનું મૃત્યુ થાય ત્યાં સુધીના દરેક પ્રકારના સમાજલક્ષી કાર્ય કરે છે।